પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી ડીસાની બેઠક યોજાઈ હતી. ડીસા અંતર્ગત આવરી લેવાયેલ ભારત સરકારની 69 જેટલી યોજનાઓની વર્ષ 2023-24ના નવેમ્બર 2023 અતીત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ. તેમણે કહ્યું કે લોકહિત વિકાસના કામોમાં જતો ન કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી સાચી દિશામાં અમલીકરણ કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે નલ સે જલ યોજના, ઘેર ઘેર શૌચાલય, વંચિત લાભાર્થીઓને નવા રાશન કાર્ડ, અન્નનો પુરવઠો આપવા, શાળાઓની ભૌતિક સુવિધાઓ વધારવા, વૃક્ષારોપણ, સર્વ શિક્ષા અભિયાન, માતૃવંદના યોજના સહિતની યોજનાઓમાં વધુ સારું કામ કરવાના આગ્રહ સાથે લક્ષ્યાંકો પૂર્ણ કરવા સૂચના આપી હતી. મીટિંગ અંતર્ગત સાંસદશ્રીએ વાંધા અરજીઓનો નિકાલ બાબતે તેમજ વિકસિત ભારત યોજનાના મોનિટરિંગ થકી વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લઈ શકે એવું કામ કરવા તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે ખાતેદાર ખેડૂતોને આત્મામાં જોડાવા તેમજ ઘેર ઘેર શૌચાલય યોજનામાં બાકી રહી ગયેલા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ અંતર્ગત લાભ આપવા સૂચના આપી હતી. બેઠકમાં વાવના ધારાસભ્ય શ્રીમતી ગેગીબેન ઠાકોરે ડાયમંડ ઉદ્યોગમાં મહિલા કારીગરો માટે તાલીમની વ્યવસ્થા અને રોજગારી માટેની રજૂઆત કરી હતી. જેના જવાબમાં કલેક્ટરશ્રીએ આ દિશામાં આરસેટી અને આઈટીઆઈ સાથે સંકલન કરી વ્યવસ્થા કરવા અંગેની ખાતરી આપી હતી. જ્યારે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ મહિલાઓને જોબ વર્ક મળી રહે એ માટે એમ્પ્લોયમેન્ટ હાઉસની સુવિધા ઊભી કરવા માટે પણ રજૂઆત કરી હતી. બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, મનરેગા, દીનદયાલ અંત્યોદય યોજના, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, સ્વચ્છ ભારત મિશન અર્બન, સ્માર્ટ સિટી મિશન, અટલ મિશન ફોર રેજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, અમૃત નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, મિડ ડે મીલ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, ડિજિટલ ઇન્ડિયા, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજના, નોન લેપ્સેબલ કેન્દ્રીય પુલ રિસોર્સ યોજના, સુગમ્ય ભારત અભિયાન, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, ई नेशनल एग्रीकल्चर मार्केट, प्रधानमंत्री कृषि सिंचाई योजना, हर खेत को पानी, कमांड एरिया डेवलपमेंट एंड वाटर मैनेजमेंट प्रोग्राम, एक्सेलरेटेड इरिगेशन बेनिफिट प्रोग्राम, प्रधानमंत्री आदर्श ग्राम योजना, प्रधानमंत्री एम्प्लॉयमेंट गैरंटी प्रोग्राम, बेटी बचाओ बेटी पढ़ाओ सहित विविध योजनाओના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.